હેલો 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 आया आया अभी आया हेलो हेलो કાંદિવલી બોયસ અને કાંદિવલી ટાઈગર્સની મેચ શરૂ થઈ ગઈ છે. અમારા અરુણભાઈ કેપ્ટન અને સામે રાહુલભાઈ, ઓપનિંગ બેટ્સમેન વિજયભાઈ અને રાહુલભાઈ. પાવર પ્લેની શરૂઆત થવાની છે અત્યારે અને મેચ પણ સ્ટાર્ટ થવાની છે. સામે સ્ટ્રાઇક ઉપર છે રાહુલભાઈ. સ્ટ્રાઇક ઉપર વિજયભાઈ અને સામે નોન સ્ટ્રાઇક ઉપર છે રાહુલભાઈ અને પહેલી ઓવર લઈને આવ્યા છે ધનજીભાઈ. પહેલી ઓવરનો પહેલો બોલ અને આ શોટ માર્યો છે લેગ સાઈડમાં અને પહેલો જ બોલ 4 રન. બહુ સરસ શરૂઆત થઈ છે કાંદિવલી બોયઝ દ્વારા અને વિજયભાઈ બહુ સરસ અમારા સિનિયર ખેલાડી છે. પહેલી ઓવરનો બીજો બોલ લઈને ધનજીભાઈ અમારા વિજયભાઈના સામે. પાંચ ઓવરની 5 ઓવર. હા હવે અવાજ નું બોલીશ ને 5 ઓવરની કરી છે ને બીજી બોલ લઈને આવ્યો ધનજીભાઈ અને પાછો ક્લિક કરી દીધો ને હમણાં પણ કોઈ પ્લેયર નહીં ત્યાં અને આ પણ ચૌકો. બે બોલમાં બે ચોકા વિજયભાઈ દ્વારા અમારા સિનિયર પ્લેયર છે બોલ લઈને આવ્યો ધનજીભાઈ અને કે પાછો ક્લિક કરી દીધો ને હમણાં હમણાં પણ કોઈ પ્લેયર નહીં ત્યાં અને બહુ સરસ ફોર્મમાં છે વિજયભાઈ.
ને ત્યાં પ્લેયર હવે લગાવી દીધો છે ધનજીભાઈએ. સ્કોર થયો છે 2 બોલ 8 રન. અને આ ત્રીજો બોલ લઈને ધનજીભાઈ આવ્યા વિજયભાઈ સામે. જોઈ શકે શું કરે વિજયભાઈ. અને આ ઓફ સાઈડમાં ઘુમાયો. 2 રન કરી લીધા ક્લિયર વિજયભાઈ. 3 બોલ 10 રન. બહુ સરસ રન આવી ગયા. અને હાર અને 4 રન. હજી એક વિજયભાઈ બહુ સરસ ફોર્મમાં. ધનજીભાઈને 4 બોલમાં 14 રન લઈ લીધા. બહુ ખરાબ ઓવર કહેવાય ધનજીભાઈ દ્વારા. પાવર પ્લેની પહેલી જ ઓવર છે અને 4 બોલ 14 રન લેવાય એટલે બહુ મોટી વાત છે ધનજીભાઈની ઓવરમાં. અને હાર અને પાંચમો બોલ લઈને આવ્યા ધનજીભાઈ વિજયભાઈ સામે. અને સ્લોવર બોલ. બહુ ચતુરાઈ ભર્યો બોલ નાખ્યો ધનજીભાઈએ. ડોટ બોલ. તો પણ સારા રન લઈ લીધા છે કાંદીવલી બોયસે. લાસ્ટ બોલ ઓવરનો પાવર પ્લેનો. હજી એક ડોટ. બહુ સરસ 2 બોલ નાખ્યા ધનજીભાઈએ. લાસ્ટ બોલ. ઓવર 14 રન. 1 ઓવર 14 રન પાવર પ્લેનો ખતમ. પાવર પ્લેમાં રન સરસ લઈ લીધા છે 14 રન કાંદીવલી બોયઝ દ્વારા. બોટલ લેતો ને. સ્ટ્રાઇક ઉપર છે રાહુલભાઈ. બીજી ઓવર બ્લેકબેરી. અમારા સચિનભાઈ. અમે એનું પેટ નેમ બ્લેકબેરી છે. લેફ્ટ હેન્ડ બોલર. કટર બોલર છે અમારા. જોફ્રા આચર કહીએ છીએ અમે કાંદીવલી ટીમમાં. જોઈએ હવે સચિનભાઈ રાહુલભાઈ ને શું નાખે છે. બીજી ઓવરનો પહેલો બોલ સચિનભાઈ દ્વારા. અને આ કવર્સ ઉપર માર્યો અને 1 રન. કેવલ 1 રન. બહુ સરસ બેટિંગ કરી રહ્યા છે 2 જણા. 15 રન. ઓવરનો બીજો બોલ. અને આ એમ્પાયર નો ઈશારો. વ્હાઈટ બોલ. દિશા ભટકી ગયા સચિનભાઈ. બીજી ઓવરનો બીજો બોલ લઈને સચિનભાઈ આવ્યા વિજયભાઈ સામે. અને હા કેચ ડ્રોપ. શાયદ થી મેચ ડ્રોપ તો નથી કરી નાખી કાંદીવલી ટાઈગર છે. બહુ મોંઘી વિકેટ પડશે શાયદ થી.
બીજી ઓવરનો બીજો બોલ લઈને સચિનભાઈ આવ્યા. લાગે છે બહુ ભાઈ મોટી સામે કેચ ડ્રોપ થઈ છે. અરે હા કેચ બીજી ઓવરનો ત્રીજો બોલ લઈને આવ્યા સચિનભાઈ અને આ સામે માર્યો એક હજી ને એક મિસ ફિલ્ડ કરશો ને કાંદિવલી ટાઈગર્સ મેચ જીત્યું હોય તો. એક ઓવર 3 બોલ 18 રન કાંદિવલી બોયઝના. બીજી ઓવરનો ચોથો બોલ લઈને આવ્યા છે સચિનભાઈ. ઓહો ઘુમાવાની કોશિશ 2 રન 2 રન લઈ લીધા છે. ઓવરનો પાંચમો બોલ અને આ ઉપર ચડાઈ દીધો અને હજી ને કેચ ડ્રોપ વિજયભાઈની. મિસફિલ્ડ પર મિસફિલ્ડ કાંદિવલી ટાઈગર્સ દ્વારા. ઓવરનો પાંચમો બોલ અને આ ઉપર ચડાઈ અને હજી ને કેચ ડ્રોપ વિજયભાઈની. ઓવરનો લાસ્ટ બોલ અને આ શાયદથી કેચ રાહુલભાઈ કેચ આઉટ. માન એક વિકેટ પડી અત્યારે. માન કેચ પકડી. લાસ્ટ બોલ સુનિલભાઈ માન કેચ પકડી. અરે આ સાહેબ કેચ રાહુલ સુનિલ. નેક્સ્ટ બેટ્સમેન અક્ષય. જો લેવા બહુ સરસ ઓવર નાખી સચિનભાઈ બ્લેકબેરીએ. માત્ર ને માત્ર 7 રન આપ્યા અને વિકેટ લીધી એક રાહુલભાઈની. સાહિલ બે ઓવર 21 રન કાંદિવલી બોયઝ દ્વારા મસ્ત શરૂઆત થઈ છે. સારી શરૂઆત. ત્રીજી ઓવરનો પહેલો બોલ લઈને સાહિલભાઈ વિજયભાઈ સામે અને હા ઘુમાવી દીધો. ક્લિયર નહીં 1 બાઉન્સ 4 રન. વિજયભાઈ બહુ સરસ ફોર્મમાં છે. ત્રીજી ઓવરનો પહેલો બોલ લઈને સાહિલભાઈ વિજયભાઈ સામે અને હા ઘુમાવી દીધો. ક્લિયર નહીં 1 બાઉન્સ. ત્રીજી ઓવરનો બીજો બોલ અને ષટકાર સીમા રેખા પાર. વિજયભાઈ હચીને 6 માર્યો. સિનિયર પ્લેયર છે કે છે ને સિનિયર પ્લેયર એટલે
બહુ એક્સપિરિયન્સ વાળા પ્લેયર, બહુ સરસ રમી રહ્યા છે. બીજો બોલ બોલ અને ષટકાર સીમા રેખા પાર. પર ત્રીજો બોલ લઈને આવ્યા સાહિલભાઈ ઓવરનો. ત્રીજી ઓવરનો ત્રીજો બોલ સાહિલભાઈ દ્વારા. ઓ બહુ સરસ બોલ નાખ્યો. બાવીસ ના રન. ચોથો બોલ સ્ટ્રાઇક ઉપર છે અક્ષય અને નો બોલ. એમ્પાયર ડિસિઝન ફ્રી હિટ. સાહિલભાઈ દિશાથી ભટકી ગયા, પિચના બહાર બોલ નાખી દીધો. બહુ મોંઘી ઓવર કહેવાય આ. વાઇડ બોલ, ફ્રી હિટ કન્ટિન્યુ રહેશે. અને અક્ષય ડિક્લેર 1 રન. સર્કલ હોત તો શાયદ ત્યાં 6 હોત અક્ષયભાઈ દ્વારા, પણ ત્યાં પાછળ ડીક રન છે 1 રન. બહુ મોંઘી ઓવર સ્વાઇલભાઈ દ્વારા. 4 બોલ 14 રન. હજી 2 બોલ બાકી. 2 ઓવર 4 બોલ 35 રન. પાંચમો બોલ લઈને આવ્યા. ઓહો બહુ સરસ બોલ નાખ્યો સ્વાઇલભાઈ. ઓવરનો લાસ્ટ બોલ અને આ પણ બોલ ડોટ. બહુ સરસ બોલિંગ. 2 લાસ્ટ બોલ બહુ સરસ કાઢ્યા સાહિલભાઈએ. બોલ કીધી કીધી. ₹35 રન. 3 ઓવર 1 બોલ. અરે સોરી 3 ઓવર 35 રન અને 1 વિકેટ. કાંદિવલી બોયઝની બહુ સરસ શરૂઆત. ખાસ કરીને વિજયભાઈ અમારા સિનિયર પ્લેયર બહુ સરસ ફોર્મમાં છે. અને આ રિવર્સ શોટ 1 રન. અમિત અમિત હા ત્રીજી ઓવરનો ચોથી ઓવરનો બીજો બોલ લઈને અમિત જોવી. ઓહો યોર્ક બોલ. ઓહો બહુ સરસ ફિલ્ડિંગ કહેવાય. પાછળ અમારા વિશાલભાઈ સ્લીપમાં ઉભા, બહુ સરસ ફિલ્ડિંગ કરી. અને મિસ ફિલ્ડિંગ હજી ને કાંદિવલી ટાઈગર્સ. શું કરી રહ્યા છો તમે કાંદિવલી ટાઈગર્સ?
ઓવરનો ચોથો બોલ લઈને અરુણ અમિતભાઈ વિજયભાઈ સામે ઇનસાઇડ એજ પોઈન્ટ ઉપર બોલ ગયો છે. 2 રન ભાગવા, 2 રન પૂરા. રન થયા છે 40. ઓવરનો પાંચમો બોલ અમિતભાઈ શોટ. 2 રન પૂરા કરી લીધા છે. ચાલીસ 42 42 42. અને હજી ને કેટ ડ્રોપ. અને કેવલ 1 રન માત્ર ને માત્ર લાસ્ટ બોલમાં. 43 રન 4 ઓવર. 42. અને હજી ને કેટ ડ્રોપ. ₹43 રન 4 ઓવર. અને આ ઓવર લાસ્ટ ઓવર. પાછી ઓવર લઈને આવ્યા છે અક્ષયભાઈ અમારા અક્ષયભાઈ તલસાનિયા. અક્ષયભાઈ વિજયભાઈ સામે. ઓહો, શોર્ટ બોલ અને આ વિજયભાઈ મારી ના શક્યા. બહુ સરસ બોલ નાખ્યો પહેલો બોલ. બીજો બોલ લઈને આવ્યા છે અને ઉપર ચડાઈ દીધો છે વિકેટ કીપરના. અને કેવલ 1 રન ડિક્લેર. હા, ઓવરનો ત્રીજો બોલ લઈને આવ્યા છે અક્ષયભાઈ વિજયભાઈ સામે. અત્યાર સુધી તો કાંદિવલી બોયઝ ના બહુ સરસ રન કહેવાય. અને આ ષટકાર સીમા રેખા પાર. 6 રન વિજયભાઈ દ્વારા. 6 રન વિજયભાઈ દ્વારા. બહુ સરસ બેટિંગ કરી રહ્યા વિજયભાઈ. અને એના સાથે 50 રન ટીમના પૂરા. અત્યાર સુધી તો કાંદિવલી બોયઝ ના બહુ સરસ રન કહેવાય. અને આ ષટકાર સીમા રેખા પાર. 6 રન. હેલો, અલા આયા કોમેન્ટ્રી કરું, શાંતિ રાખ ને. વિજયભાઈ ના 43 રન. હજી ને મારી દીધો છે બોલ અને આ પણ 4. વિજયભાઈ 47. બહુ સરસ બેટિંગ કહેવાય વિજયભાઈ ની. 21 બોલમાં 47 રન. હજી ને મારી દીધો છે બોલ અને આ પણ 4. ઓવરનો પાંચમો બોલ લઈને આવ્યા છે અક્ષયભાઈ વિજયભાઈ સામે. અને આ 6 રન. એના સાથે વિજયભાઈ ના 50 રન પૂરા. વિજયભાઈ ના 50 રન પૂરા. હા રોહિત, કા હાફ સેન્ચુરી થઈ જાય બેટ શું કરે.
વિજયભાઈ બહુ સરસ ફોર્મમાં 22 બોલ 53 રન. બહુ સરસ બેટિંગ વિજયભાઈ દ્વારા, સિનિયર પ્લેયર છે એટલે. હજીને એક છટકાર. હજીને એક ષટકાર. બહુ સરસ વિજયભાઈની બેટિંગ. 66 રન માર્યા. કાંદીવલી બોયસે 67 નો ટાર્ગેટ રહેશે 5 ઓવરમાં. જોઈએ છે અમે 30 બોલમાં શું કરી શકે છે. चालू करना भाई. 67. टॉस विन किया ना भाई. चालू भाई. भाई
करो चालू, टॉस भी उड़ा दिया भाई। टॉस का बॉस। टॉस विन किंग्स ऑफ कांदिवली। કિંગ્સ ઓફ કાંદિવલી ટોસ વિન। જોવી છે હવે શું ડિસાઈડ કરે છે। ભાઈ ગાંગર શું નહીં આયા એ આવાજ જાય સામા। બહુ જ સરસ બેટિંગ કરી કાંદિવલી બોયઝ દ્વારા, ખાસ કરીને વિજયભાઈ અમારા। 59 રન નોટ આઉટ વિજયભાઈ, બહુ જ સરસ, બહુ જ। જોઈ છે હવે કાંદિવલી ટાઈગર્સ રન ચેસ કરી શકે છે કે નહીં। ખબર નથી કોણ। पहली ओवर लेने हमारा अक्षय भाई, अरुण स्ट्राइक ऊपर हमारा अरुण भाई कांदिवली टाइगर्स ना कैप्टन। नॉन स्ट्राइकर ऊपर છે પરેશ। જોઈ છે હવે રન ચેસ કરી શકે છે। અલા કોઈ નથી। पहली ओवर पहलो बॉल अक्षय भाई द्वारा। मात्र ने मात्र एक रन। बहुत सरस बॉल नाख्यो अक्षय भाई।
नहीं, भाग के लिए। અને પરેશભાઈ પહેલા જ બોલમાં વિકેટ. મારવાની કોશિશ હતી કવર્સ ઉપરથી અને કોણ છે? હેલો હેલો, હા બોલો ને. અને પરેશભાઈ, હા હા, તેમના માટે ઇનામ લાગી ગયું છે. હેટ્રિક વિકેટ લે એટલે ઇનામ, અને કેચ પકડે તો પણ ઇનામ. બહુ સરસ હલકાપુરી. અમારા નીતિનભાઈ નું આગમન થયું છે. નીતિનભાઈ બોરીવલીના કેપ્ટન, તેમનું આગમન થયું છે. નીતિનભાઈ, ઓવરનો ચોથો બોલ લઈને, ઓવરનો ચોથો બોલ લઈને અક્ષયભાઈ અરુણભાઈ સામે. જોઈએ છે અરુણભાઈ શું કરે છે. અને આ બહુ લાંબો સિક્સ, શાયદથી આઉટ ઓફ પાર્ક, ગ્રાઉન્ડના બહાર રોડ ઉપર. આમ જ બેટિંગ કરવી પડશે આમ અરુણભાઈ. કાંદિવલી ટાઈગર્સને આમ જ બેટિંગ કરવી પડશે જીતવું હશે તો મેચ. અક્ષયભાઈ અરુણભાઈ સામે. જોઈએ છે અરુણભાઈ શું કરે. 4 બોલ અને 8 આ રન. બહુ લાંબો સિક્સ, શાયદથી આઉટ ઓફ પાર્ક, ગ્રાઉન્ડના બહાર. કિશન, ઓવરનો 5મો બોલ લઈને અક્ષય અરુણભાઈ સામે. બહુ સરસ ફિલ્ડિંગ બાઉન્ડ્રીમાં. કેવલ ને કેવલ 1 રન, માત્ર ને માત્ર 1 રન. બહુ સારું કમબેક કર્યું અક્ષયભાઈ દ્વારા. ઓવરનો લાસ્ટ બોલ સામે કિરણભાઈ. ઓવરનો લાસ્ટ બોલ સામે ધનભાઈ. અને 1 જ રન આવ્યો પાછળ.
બહુ સરસ ઓવર અક્ષયભાઈ દ્વારા 6 માર્યો પછી કમબેક કર્યું. 1 ઓવર 10 રન પાવર પ્લેના સમાપ્તિ. બીજી ઓવરમાં તમને શું લાગે છે રિતિકભાઈ શું થવાનું છે? હાલાત તો બહુ મુશ્કેલ છે પર મેચ છે તો કઈ ભરોસો નથી કરી શકતા. તો હું બોલું છું હો सकता ना भाई मैं भी અને હિન્દીમાં બોલ. બીજી ઓવર લઈને વિજયભાઈ અમારા એક્સપિરિયન્સ પ્લેયર. ડોટ બોલ. બીજી ઓવરનો પહેલો બોલ. બીજી ઓવરનો બીજો બોલ લઈને આવ્યા વિજયભાઈ અને આ સામે શોટ મારી દીધો છે અને રાહુલભાઈ બહુ સરસ કેચ. બહુ સરસ બહુ. નો પહેલો બોલ આવીને આવી ફિલ્ડિંગ કરવી પડશે. બીજો બોલ બહુ સરસ અને આ સામે શોટ મારી દીધું છે અને રાહુલભાઈ બહુ સરસ. સૂરજ સૂરજ એટલે આમને લઈને આમ જાને. રાહુલ કાંદીવલી કેપ્ટન અમારા નીતિનભાઈ નું આગમન થઈ ગયું છે. માંથી હેટ્રિક લે અગર બોલિંગમાં આવે તો હેટ્રિક લે તો 1000 ને 1 ઇનામ અને પર કેચ 100 રૂપિયા. ઓવરનો ચોથો બોલ લઈને અરુણભાઈ અને બહુ સરસ બોલ વિજયભાઈ બહુ સરસ. અને વ્હાઈટ બોલ. ઓવરનો પાંચમો બોલ અને આ રિવર્સ શોટ બહુ સરસ યાર કાર્પેટ શોટ માર્યો અને 4 રન અરુણભાઈ દ્વારા. કેટલા રન 16 હોળ રિવર્સ શોટ બહુ સરસ યાર કાર્પેટ શોટ માર્યો. અને લાસ્ટ બોલ है ना एक बॉल बाकी से ना का होल.
હવે 5 બોલ થયા છે કે તો ચીમ થાય એટલા રન હા વિક્રમ ને અને એક જ પીસ દસ ત્રીજી ઓવર લઈને અક્ષયભાઈ સામે સુનિલભાઈ શું કરે છે બોલ સાથે રમે છે લાગે છે ઓવરનો બીજો બોલ સામે અરુણભાઈ અપીલ માંગી છે રનઆઉટ ની અને આ એમ્પાયર ડિસિઝન નોટ આઉટ 2 રન ભાગી લીધા છે ઓનો ત્રીજો બોલ લઈને ષટકાર સીમા રેખા પાર બહુ સરસ અરુણભાઈ દ્વારા 6 ઓનો ત્રીજો બોલ અને ષટકાર સીમા ઓવરનો ચોથો બોલ લઈને અરુણભાઈ સામે અક્ષયભાઈ કવર સુપર મારી દીધો છે અને કવર ડ્રાઈવ 4 રન ઓવરનો ચોથો બોલ લઈને અરુણભાઈ સામે અક્ષયભાઈ કવર સુપર મારી દીધો દીધો છે અને કવર ડ્રાઈવ 4 બોલ 29 પાંચમો બોલ લઈને અક્ષયભાઈ પાછળ કટ કરી દીધો અને 1 રન બે ઓવર 5 બોલ 30 રન કાંદિવલી ટાઈગર્સ દ્વારા ઓવરનો લાસ્ટ બોલ અક્ષયભાઈ સામે જોઈએ છે કે શું કરે અક્ષય વર્સિસ અક્ષય ઓહો બહુ જ સરસ બોલ નાખી દીધો અને કટ લાગીને અરુણભાઈ ના પાડી દીધી રન ભાગવાની એમને ખબર છે કે એમને સ્ટ્રાઇક ઉપર રહેવું બહુ જરૂરી છે ત્રણ ઓવર 30 રન કાંદિવલી ટાઈગર્સ ના
2 ઓવર રહે છે 12 બોલમાં 37 રન જોતવા છે 12 માં 37 અરુણભાઈ ઉભા છે તો ઇમ્પોસિબલ છે અરુણભાઈ પાસે સ્ટ્રાઇક રહે તો શાયદ રન બની શકે છે અમારા નરેશભાઈ નગવાડિયા બોલિંગમાં જેમના માથે 1001 નું ઇનામ અલકાપુરી ટીમ તરફથી હેટ્રિક લેતો અલકાપુરી ટીમ તરફથી 1001 નું ઇનામ નરેશભાઈ ઉપર જોઈએ છે કે નરેશભાઈ શું કરે છે ઓવરનો પહેલો બોલ લઈને આવ્યા છે નરેશભાઈ અરુણભાઈ સામે અને પહેલો જ બોલ 6 રન ઓવરનો પહેલો બોલ લઈને આવ્યા છે નરેશભાઈ અરુણભાઈ સામે અને પહેલો જ બોલ 6 રન ઓવરનો બીજો બોલ લઈને નરેશભાઈ નગવાડિયા અને સામે શોટ મારી દીધો છે અને માત્ર ને માત્ર 1 રન નરેશભાઈ હેટ્રિક લેતો અલકાપુરી ટીમ તરફથી 1001 નું ઇનામ હજી 30 રનની જરૂરત 10 બોલમાં નરેશભાઈ નગવાડિયા હેટ્રિક લેતો અલકાપુરી ટીમ તરફથી 1001 નું ઇનામ અને પેલો ઓવરનો ત્રીજો બોલ મારી દીધો કવર સુપરથી અને માત્ર ને માત્ર 1 રન અરુણભાઈ સ્ટ્રાઇક ઉપર રહેશે 9 બોલ 29 રનની જરૂરત અરુણભાઈ અગર 3 બોલમાં 3 હેટ્રિક 6 મારે તો ધનજીભાઈ તરફથી 500 રૂપિયાનું ઇનામ અને 4 રન ઓવરનો 5મો બોલ લઈને નરેશભાઈ અરુણભાઈ સામે 8 બોલ 25 ની જરૂરત બહુ સરસ મેચ થઈ છે 8 બોલ 25 રન ઓવરનો 5મો બોલ લઈને નરેશભાઈ અરુણભાઈ સામે ઓ વેલ બોલ અને આ ઓવરનો 5મો બોલ લઈને નરેશભાઈ અરુણભાઈ સામે અને હેડ વિકેટ ઓ વેલ નરેશભાઈ પહેલી વિકેટ લઈ લીધી છે નીતિનભાઈ નું આગમન બોરીવલી બોયસ ના કેપ્ટન નીતિનભાઈ નેક્સ્ટ બેટ્સમેન છે અમારા બ્લેકબેરી સચિનભાઈ
7 બોલ અને 25 રનની જરૂરત જોઈ શકે છે સચિનભાઈ મારી શકે છે સચિનભાઈ અગર પહેલા જ બોલમાં 6 મારે તો રિતિકભાઈ તરફથી 200 રૂપિયાનું ઇનામ સચિનભાઈ ઉપર અગર પહેલા જ બોલમાં 6 મારે તો હાય હાય એટલે અવાજ ન કરશો 7 બોલ 25 રન ઓવરનો લાસ્ટ બોલ અને ઘુમાઈ દીધો છે લેગ સાઈડમાં અને આ 4 રન મિસ ફિલ્ડ રિતિકભાઈ દ્વારા મિસ ફિલ્ડ ને 4 રન સચિનભાઈ 46 ઓવરનો લાસ્ટ બોલ અને ઘુમાઈ દીધો છે લેગ સાઈડમાં અને આ 4 રન 100 માં 21 એક ઓવરમાં એક ઓવર 21 રનની જરૂરત નેક્સ્ટ બોલર છે રોહિતભાઈ ઓવર લાસ્ટ ઓવર લઈને રોહિતભાઈ આવી ગયા છે અને એક ઓવરમાં 21 રન જોતા છે જોઈ શકે છે કે સામે અક્ષયભાઈ શું કરી શકે છે અને રોહિતભાઈ કેવા બોલ નાખે છે 6 બોલમાં 21 રનની જરૂરત પહેલો ઓવરનો પહેલો બોલ લઈને રોહિતભાઈ અક્ષયભાઈ સામે ઓહો વેલ બોલ પહેલો જ બોલ ડોટ કર્યો છે રોહિતભાઈએ ઓને દ એટલે ઓલાનો દ અને આ લેગ સાઈડમાં ઘુમાઈ દીધો છે અને કેચ આઉટ અને આ લેગ સાઈડમાં ઘુમાવી દીધો છે 4 બોલ 21 રનની જરૂરત ના બોલ મારી મેચ આના પછી એટલે આના પછી મેચ છે મારી જા હું આપું છું જા ના મારું નામ દે જા ઈ આપશે જા જા અલા ના ના અને પેલો જ બોલ ગુમાવી દીધો છે અને આ કેચ આઉટ
રોહિતભાઈ હેટ્રિક ઉપર 3 બોલ 21 રનની જરૂરત. હવે મને લાગે છે કે કાંઈ નહીં થઈ શકે. અને પેલો જ નેક્સ્ટ બેટ્સમેન રાહુલભાઈ ગોબા. રોહિતભાઈ હેટ્રિક ઉપર